ડીસા અગ્નિકાંડમાં 21 લોકોના જીવ લેનાર ફેક્ટરીના માલિક પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી. પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો. બનાસકાંઠાના વેપારી મથક ડીસાના ઢોવા રોડ ઉપર જીઆઈડીસીમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં મંગળવારે બ્લાસ્ટ થયો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 શ્રમિકો જીવતા ભૂંજાયા હતા. જોકે ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે વિસ્ફોટ પદાર્થ અને ફટાકડા રાખવામાં આવતા હોવા છતાં ડીસાનું વહીવટી તંત્ર પણ બેદરકાર હોવાનું સામે આવ્યું છે. નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જોકે ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી. રેન્જ આઈજી એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રાહત કામગીરી શરૂ કરી હતી. જોકે ત્યારબાદ રેન્જ આઈજી દ્વારા તાત્કાલિક ધોરણે એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. મોડી રાતે ફેક્ટરીના માલિક પિતા પુત્રને સાબરકાંઠાના ઈડર ખાતેથી દબોચી લીધા હતા. ત્યારે આરોપીઓની ધરપકડ કર્યા બાદ બુધવારે જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને વિગતો આપી હતી. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ડીસાની સમગ્ર ઘટનામાં પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે અને અન્ય જે લોકો આ ઘટનામાં સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા એફએસએલ અને પોલીસ દ્વારા ગોડાઉનમાં રહેલ વિસ્ફોટક પદાર્થ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં કેમિકલ એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી છે. જોકે સમગ્ર ક્યાંથી આવતો હતો બનાવી અને તપાસ કામગીરીમાં જોડવામાં આવ્યું છે અને 7 ટીમો અલગ અલગ રાજ્યોમાં જેમાં તમિલનાડુ, મુંબઈ, અમદાવાદ, રાજસ્થાન ગુના સાથે સંકળાયેલા મહત્વના આરોપીઓની હાલમાં શોધખોળ કરી રહી છે. જોકે આ ગુનાને ગ્રંથિ આરોપીઓ સાથે અન્ય કેટલાક સંકળાયેલા છે તે બાબતે આરોપીઓના મોબાઈલ, સીબીઆર બેંક એકાઉન્ટ તથા તેઓ પ્રાશક ખરીદ વેચાણ અને બિના દસ્તાવેજોના આધારે પણ હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. બંને આરોપીને પોલીસે પકડ્યા છે. તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપથી આનું એક ચાર્જશીટ થાય અને ચાર્જશીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં ને પણ અથવા આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારી એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટાઇન ઉપરનો છે કે ખરેખર જે છે એ વિસ્ફોટ શેના કારણે થયેલો છે. હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસેથી જે પ્રાથમિક જે કારણ આવ્યું છે એ આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર. એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે. પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટીરિયલ છે, એટલે કે તેમાં એક્સપ્લોઝનની શક્યતા નથી. એના કારણે થઈને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે. પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે. જો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો તે ખુલ્લામાં સળગી અને આથમી જાય છે, પરંતુ જો બંધ કમરામાં હોય જે એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે. આ અમારું એક પ્રાથમિક કારણ છે. એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે માત્ર ફટાકડામાં નહીં પરંતુ એ મેટલ ઉદ્યોગમાં ખાસ કરીને પેઇન્ટમાં અને કોટિંગ માટે પણ વપરાતું હોય છે. તેના માટે થઈ અને ખુલ્લા બજારમાં વેચાણ થાય છે. જે યલો ડેક્સ્ટાઇન છે બેઝિકલી જે છે એક યલો કલર માટેનું હોય છે એવું હાલમાં એફએસએલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ હજી પણ અમારી એફએસએલની ટીમ એમાં કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝડ હતો કે નોન એટોમાઇઝડ હતો. બીજા અનેક પ્રકારના રિપોર્ટ કરીને એફએસએલની ટીમ જે છે એ હાલમાં અમને એક તલસ્પર્શી અભ્યાસ કરીને આપશે. ત્યાં ઈ સાક્ષ્યનો ઉપયોગ કરી તમામ જગ્યાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હું આપને કહું કે જે આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપીઓ જે છે એ છેલ્લા 18 કે તેનાથી વધારે વર્ષોથી એ ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને વર્ષોથી તે ફટાકડાનો ધંધો કરે છે અને તે લોકો શિવકાશીથી ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે. પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટે થઈ આના તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. એ લોકોએ જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છીએ. આ ઉપરાંત પોલીસને જાણમાં આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા, તો એની પણ પોલીસ દ્વારા છે વિગત મંગાવવામાં આવી રહી છે. આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક્ટ કરેલો હતો તે બાબતની પણ પોલીસ તલસ્પર્શી અભ્યાસ કરી રહી છે. આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટાઇનની હાજરી હતી, તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટેની એક સ્પર્શી એક અભ્યાસ ચાલુ છે. આ સિવાય પોલીસ દ્વારા અલગ અલગ 7 જેટલી એક ટીમોની રચના હાલમાં કરવામાં આવેલી છે, કારણ કે પોલીસને જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવેલી છે. જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની સાથે કનેક્શનમાં હતા, એ લોકો ક્યાં ભાગ્યા, ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા.
આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે, એક ટીમ જે છે રાજસ્થાન ખાતે, એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે, જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી એની ધરપકડ કરવામાં આવે. ગઈકાલે રાતથી જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા એ દેવેશ અને હરદા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે સંપર્કમાં હતું. મધ્યપ્રદેશથી ત્યાંના મંત્રીશ્રી પણ મોડી રાત્રે પહોંચી ગયા હતા. સચિનભાઈ, દેવેશ અને હરદા ડિસ્ટ્રિક્ટની કલેક્ટર ઓફિસની ટીમે જે મૃતકોના જે પરિવારવાળા છે કે જે ઇજાગ્રસ્ત હતા તેમના દ્વારા તમામે તમામ જે બોડી છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી, નામ સાથે આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ દેવાસ જિલ્લાના જે 10 જેટલા મૃતદેહો છે એ એમના કલેક્ટર ઓફિસમાંથી જે ટીમ આવેલી હતી એમના મજિસ્ટ્રેટની હાજરીમાં ઓળખ કરાવી 10 જે મૃતકો છે અને એમ્બ્યુલન્સ મારફત દેવેશ જે એમનું જિલ્લામાં મૂળ વતન છે ત્યાં આગળ પોલીસ એસ્કોર્ટ સાથે અને મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ સાથે રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત જે હરદા જિલ્લાના 8 જેટલા મૃતદેહો હતા એમની પણ એમના પરિવારજનોની હાજરીમાં ઓળખ કરાવી અને એમ્બ્યુલન્સ મારફત એમના જે મૂળ વતન છે ત્યાં આગળ રવાના કરવામાં આવ્યા છે. આ સમગ્ર જે પ્રક્રિયા હતી એમાં મધ્યપ્રદેશ જિલ્લાના માન્ય મંત્રીશ્રી, આઈજી અને ડીઆઈજી કક્ષાના સિનિયર અધિકારીશ્રી, મધ્યપ્રદેશ સરકારમાંથી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, ડીવાયએસપીશ્રી, તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે અને પરિવારજનો દ્વારા જે ઓળખ કરવામાં આવી છે તે તમામ પરિવારજનો સાથે હતા. ચોક્કસથી એક આ જે ઘટના છે એ ખૂબ દુઃખદ ઘટના છે. જેના પરિવારમાં આ ઘટના બની હોય એના ઉપર જ વીતે અને એને જ સમજાય એટલે ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં આક્રોશ હોઈ શકે છે. પણ તમામ જે વેરિફિકેશનની પ્રક્રિયા છે એ ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને મંત્રીશ્રીની હાજરીમાં વેરિફિકેશન બાદ જ પૂર્ણ કરવામાં આવી છે. તો જે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે એમના સ્વજનોની ડેડ બોડી અહીંયા અત્યારે હાજર છે. મેં આપને જેમ કીધું એમ કે જે પણ 18 મૃતદેહો મોકલવામાં આવ્યા છે તે તમામે તમામ જે મૃતદેહો છે એનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવ્યું હતું અને મધ્યપ્રદેશ જે સરકાર છે એની ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ મજિસ્ટ્રેટ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સાથે ડેડ બોડી લેવા માટે અહીંયા આવી હતી અને એમને એમ્બ્યુલન્સ સાથે ડેડ બોડી સુપ્રત કરવામાં આવી છે. અત્યારે કોઈ ડેડ બોડી અહીંયા છે? હાલમાં જે તમામે તમામ 18 મૃતદેહો છે એ મધ્યપ્રદેશ સરકાર તરફથી જે મજિસ્ટ્રેટની ટીમ આવી હતી તેમને સુપ્રત કરવામાં આવી દીધી છે.